નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે અને જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। દરિયાકાંઠે હાલ 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવાયું છે, જેને લઈ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપી દેવાઈ છે। જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને જે અંતર્ગત સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને આ તરફ બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે અને અમદાવાદમાં પણ ભારે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે। રાજ્યમાં આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમો સક્રિય છે, જેને લઈને કેટલાક જિલ્લાઓમાં અતિભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી કે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લાઓની અંદર ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે। હાલ આ જે વરસાદી સિસ્ટમ છે જે રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આગળ આવી રહી છે, આ સિસ્ટમના કારણે જે વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છમાં પણ આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે 2 જે વરસાદી સિસ્ટમ છે જે ઓફશોર ટ્રફ જે હતો તેની પણ અસરો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે। એટલે કે આ વરસાદી સિસ્ટમના કારણે જે આખી અતિભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે આજના દિવસે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં અતિભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટે તેવી પણ આગાહી કરાઈ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ।